રાવપુરા ખાતે આવેલ વન વિભાગ ડિવિઝન ઓફિસ લેખિત અરજી આપવામાં આવી। રાવપુરા ખાતે આવેલ વન વિભાગ ડિવિઝન ઓફિસ લેખિત અરજી કરવામાં આવી। ગત વર્ષ વડોદરા શહેરના વિશ્વામિત્રી પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે ફરીથી ગે બ્રિજ વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન વિશ્વામિત્રી નદીમાં જેસીબી મશીનને પાણીમાં ઉતારવામાં આવ્યું હતું, ત્યારે નદીમાં રહેતા અન્ય જીવોને પણ નુકસાન થઈ શકે છે। ત્યારે આ 2 મહિનામાં 4 મગરના મૃત્યુ પણ થયા હતા। ત્યારે આ કામગીરી માટે કોઈ એનજીઓ તથા વન વિભાગ કોઈને જાણ કર્યા વગર જેસીબી મશીન વિશ્વામિત્રીમાં ઉતારવામાં આવ્યું અને પૂછવામાં આવ્યો હતો કે વિશ્વામિત્રીમાં જેસીબી મશીન પાણીમાં ઉતારવામાં આવ્યું, જ્યારે પાણી કુર્તા સમિતિ કાર્યકરનું ધ્યાન જતાં તેમના દ્વારા પૂછપરછ જ કરવામાં આવી હતી। જેસીબી ચાલકે જણાવ્યું હતું, અમારા સાહેબની સૂચના છે, સાહેબ કોણ છે ખબર નથી। જ્યારે આ કામગીરીને આરએફઓને જાણ કરવામાં આવતી હતી તો તેમને પણ આ વિશે માહિતી ન હતી, જેને લઈને આજરોજ રાની કુર્તા કમિટીની સમિતિના આગેવાને આજે રાવપુરા ખાતે આવેલ વન વિભાગ ડિવિઝન ઓફિસ લેખિત જાણ કરી હતી। જે ગયા વર્ષે વિશ્વામિત્રીની જે કામગીરી કરવામાં આવી હતી તે પૂર્ણ થયા બાદ આ વર્ષે નવેસરથી ગેબેન વોલની જે કામગીરી ચાલુ થઈ, તેઓમાં કોઈને એનજીઓ કે રેસ્ક્યુઅર તથા વન વિભાગને ન રાખીને ડાયરેક્ટલી કામગીરી ચાલુ કરવામાં આવી હતી। તો આજ બપોરે ધ્યાનમાં દોરવામાં આવ્યું કે મંગલ પાંડે બ્રિજ નીચે એક સાઈડથી ખોદકામ કરી નદીના જ ભાગમાંથી આખું જેસીબી મશીન સામેના કિનારે લઈ જવામાં આવ્યું। ત્યાં પૂછતા તો કે અમારા સાહેબે કીધેલું છે, સાહેબ કોણ છે એ ખબર નથી। ત્યારબાદ આરએફઓસીને જાણ કરવામાં આવ્યું તો આરએફઓ સાહેબ એવું કહે છે કે કામ ચાલુ થયું છે તેની સૂચના મને નથી। આ જે જગ્યા છે, ગઈ સાલે ત્યાંથી 3 મોટા કાચબા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને એક કાચબો ઈજાગ્રસ્ત થઈને મૃત પામ્યો હતો। અમારી માંગ એ છે કે વન વિભાગ અને અન્ય મ્યુનિસિપલ કમિશનર આની અંદર ધ્યાન દોરી ત્યારબાદ જ કામ ચાલુ કરે। જો આવું જ ચાલશે તો આવનારા દિવસમાં હજુ વન્યજીવ મરવાની શક્યતા છે। હવે તમે જોતા હશો કે અત્યારે 20 દિવસની અંદર 4 મગર મરી ગયા છે। આજે જો આ જીસીબી નદીની પેલી પાર ગયું છે, જો નીચે મળ કાચબા જે હોય, જે કિચડમાં હોતા હોય છે, જો એના પર વજન આવીને જો એ મરી જવું જાય તો એની જવાબદારી શું? આરએફઓ સાહેબને 2 વાર ફોન કર્યા પછી બી અમે એવું કીધેલું છે કે તમે સ્થળ પર આવો, તેઓ તથા તેઓનો સ્ટાફ મોકલેલો નથી। અત્યારે આની માટે અમે એનજીટી કમિટીના જે મેમ્બર છે દેવકર સાહેબ અને પ્રજાપતિ સાહેબ બંનેઓને રજૂઆત કરેલી છે અને અહીં લેખિત ફરિયાદ આપેલી છે।